નમસ્કાર મિત્રો, સુસ્ટુડિયોમાં તમારું સ્વાગત છે. શનિની રાશિ કુંભના જાતકો માટે કેટલીક ખાસિયતો તેમજ નીચેના દવજ્જોથી શિખરે પહોંચાડી શકે છે, જ્યારે કેટલીક કમજોરીઓ તેમના જીવનમાં સંઘર્ષોનો સામનો કરાવે છે. આજે અમે તમને કુંભ રાશિ વિશે એવી કેટલીક માહિતી આપીશું કે જેના દ્વારા કુંભ રાશિ વાળાઓના મનમાં ઉઠતા તમામ પ્રશ્નોના જવાબ મળી જશે. પણ તેની પહેલા મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે, તો મિત્રો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો જ નહીં. અને મિત્રો, સાથે જ કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા અવશ્ય લખો, જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌ પરિવાર પર બની રહે. મિત્રો, કુંભ રાશિની કુળદેવી કોણ છે? મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક રાશિની પ્રકૃતિ કંઈક અલગ અલગ હોય છે, અને તે જ કારણ છે કે દરેક વ્યક્તિનું ભાગ્ય પણ અલગ અલગ હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં કુલ 12 રાશિઓનું વર્ણન કરવામાં આવ્યું છે, અને રાશિ ચક્રની 11મી રાશિ છે તે છે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોમાં જ્યાં અનેક ખાસિયતો હોય છે, ત્યાં કેટલીક કમજોરીઓ પણ હોય છે. આ રાશિનો સ્વામી અથવા માલિક કહો તોય ગ્રહ શનિ છે. તેથી કુંભ રાશિવાળા લોકો મોટા ભાગે શનિના પ્રભાવ હેઠળ રહે છે. આ રાશિ પોતાની મહેનતથી પોતાનું જીવન બનાવે છે. મિત્રો, કહેવામાં આવે છે કે આ રાશિના લોકો સમાજમાં એક વર્ગને સીધો પ્રભાવિત કરે છે, અને જો આ રાશિના લોકો કોઈ મોટા પદ પર પહોંચી જાય તો મોટી સંખ્યામાં લોકો તેમના અનુસરણ કરે છે. કુંભ રાશિના લોકો માટે માતા કાળી અને માતા સિદ્ધિદાત્રીની ઉપાસના કરવી જોઈએ. દેવીની ઉપાસના કરવાથી કુંભ રાશિવાળાઓ પર આવતા મોટેથી મોટા સંકટ ટળી જાય છે અને સુખ સમૃદ્ધિનો યોગ સર્જાય છે. કુંભ રાશિના લોકોની સમસ્યાઓ ક્યારે સમાપ્ત થશે? કારણ કે શનિ કુંભ રાશિના સ્વામી છે, તેથી તે તેની કૃપા વરસાવે છે. મિત્રો, 29 માર્ચ 2025ના રોજ કુંભ રાશિ પર શનિની 7.5નો બીજો ચરણ થઈ જશે, જ્યારે 3 જૂન 2027ના રોજ ત્રીજું ચરણ પૂર્ણ થશે. તેથી કુંભ રાશિના લોકો સાથે 7.5થી મુક્ત મળશે, શનિની કૃપા પ્રાપ્ત થશે. કુંભ રાશિના નસીબ ક્યારે ચમકશે? વર્ષ 2025માં ગુરુ અને શનિના ગોચરથી કુંભ રાશિના લોકોને અદ્ભુત સફળતા પ્રાપ્ત થશે. ખાસ કરીને મે 2025માં ગુરુના ગોચર પછી કુંભ રાશિના લોકોના ભાગ્ય ચમકવાની શક્યતાઓ છે. કુંભ રાશિના લોકો શું પહેરવું જોઈએ, કયું પહેરવું જોઈએ? કુંભ રાશિના જાતકો માટે વિશેષ ધાતુ અથવા રત્નોથી બનેલું કડું ધારણ કરવું યોગ્ય રહે છે, જે તેમને સુખ, શાંતિ અને લાભ પૂરો પાડે છે. કુંભ રાશિના સ્વામી સ્વયં શનિદેવ છે, તેથી તમારા માટે લોખંડનું કડું પહેરવું પણ અતિ શુભ રહેશે. લોખંડનું કડું પહેરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને તેઓ શાંત રહે છે. કુંભ રાશિ માટે કયા રંગનું વાહન લેવું જોઈએ? મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંભ રાશિના લોકો માટે કાળો, લીલો અને લાલ રંગની ગાડીઓ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત આ રંગોના સમાન રંગોની જેમ જ રીંગણી એટલે કે આસમાની રંગની ગાડીઓ પણ કુંભ રાશિના લોકો માટે શુભ છે.
કુંભ રાશિના લોકોએ કયું પ્રાણી પાળવું જોઈએ? કુંભ રાશિ પર શનિની સાડા સાતી ક્યારે શરૂ થશે છે? કુંભ રાશિ પર શનિની સાડા સાતી મિત્રો ખાસ કરીને 24 જાન્યુઆરી 2022ના રોજ શરૂ થઈ હતી અને 3 જૂન 2027ના રોજ સાડા સાતીએ પૂર્ણ થશે. કુંભ રાશિના જીવન સાથીનું નામ શું છે? મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મિથુન અને કુંભ રાશિના જાતકો ઉત્તમ જીવનસાથી સાબિત થઈ શકે છે. આ બંને રાશિના લોકોના પ્રેમના સંબંધો ખૂબ ફૂલે ફાલે છે. કુંભ રાશિ વાળાઓએ શું ધારણ કરવું જોઈએ? કુંભ રાશિના લોકો પુખરાજ રત્ન ધારણ કરી શકે છે. આ રત્ન ધારણ કરવાથી વ્યક્તિને વેપારમાં લાભ, માનસિક શાંતિ, ગ્રહ દોષથી મુક્તિ, શાંતિ, સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. કુંભ રાશિના લોકોએ શું દાન કરવું જોઈએ? કુંભ રાશિના જાતકોને ઘરની શાંતિ માટે નીલમ, ઘી, ગોળ અને મધનું દાન કરવું શ્રેષ્ઠ છે. આ ઉપરાંત શનિ સાથે સંબંધિત વસ્તુઓ જેમ કે તેલ, તેલ નીલા, કાળા વસ્ત્રો, કાળી ગાય, પુણ્ય વસ્ત્રો, લોખંડ અને કસ્તુરીનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓના દાનથી શનિદેવની વિશેષ કૃપાની દ્રષ્ટિ બની રહે છે અને નસીબ તેનો સાથ આપે છે. કુંભ રાશિના લોકો શું દાન ન કરવું જોઈએ? કુંભ રાશિના લોકોને મિત્રો ખાસ કરીને દૂધ, ચોખા, ચાંદીના મોતી, અન્ય જલથી સંબંધિત વસ્તુઓનું દાન ક્યારેય ના કરવું જોઈએ. આ ઉપરાંત મસૂરની દાળ, મીઠાઈ અથવા અન્ય કોઈ મીઠી વસ્તુનું દાન કરવું હંમેશા માટે ટાળવું જોઈએ. સાથે જ માતા અથવા માતા સમાન સ્ત્રીનું હૃદય ક્યારેય દુભાવવું ન જોઈએ, કારણ કે તે માનસિક તાણ, અનિદ્રા અને ખોટા આરોપોનું કારણ બની શકે છે. કુંભ રાશિના લોકો કઈ માળા પહેરી શકે છે? મિત્રો જામફળની ગુથલીઓની માળા મકર અને કુંભ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ માળાથી નસીબ સાથ આપે છે. કુંભ રાશિના લોકોએ કયા વ્રત કરી શકે છે? કુંભ રાશિના જાતકો શનિને પ્રસન્ન કરવા માટે શનિવારના વ્રત પણ કરી શકે છે. સાથે જ શનિ દેવ માટે તેલ, તલ અને ખાસ કાળા વસ્ત્રનું દાન કરી શનિદેવની કૃપા મેળવી શકે છે. મિત્રો મિથુન, કુંભ અને મકર રાશિ માટે બુધવારના દિવસે વ્રત રાખવું પણ શુભ ગણાય છે. કુંભ રાશિ માટે કયો રુદ્રાક્ષ પહેરવો જોઈએ? તો ખાસ જોઈએ તો કુંભ રાશિના જાતકોને પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી સલાહ આપવામાં આવેલી છે. આ રુદ્રાક્ષ પહેરવાથી તેઓ વધુ આધ્યાત્મિક અનુભવ કરશે અને તેમની અંતરદ્રષ્ટિ શક્તિ વધુ સક્રિય થશે. કુંભ રાશિના લોકોએ હાથમાં શું પહેરવું જોઈએ? કુંભ રાશિના જાતકોને નીલમ રત્ન તેમજ આંગળીમાં ધારણ કરવું જોઈએ. તે ખૂબ જ મહત્વપૂર્ણ અને શુભ માનવામાં આવે છે. નીલમ શનિ ગ્રહ સાથે સંબંધિત અવરોધો દૂર કરવામાં, નકારાત્મક ઉર્જા દૂર કરવામાં અને સકારાત્મક ઉર્જા આકર્ષવામાં મદદ કરે છે. મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંભ રાશિના લોકો માટે ગાય, ભેંસ અથવા કૂતરો પાળવું ઉત્તમ રહે છે. એવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે અને આ સિવાય કુંભ રાશિના લોકો માટે રંગબેરંગી પંખીઓ સાથે પ્રેમ અને તેમની સંભાળ કરવી પણ શુભ છે. તે ઘરમાં ધન સંપત્તિ લાવે છે અને માનસિક શાંતિ આપે છે.
કુંભ રાશિ માટે ભાગ્યશાળી પથ્થર કયો છે? જમુનીય રત્ન કુંભ રાશિના પુરુષ જાતકો માટે ખૂબ જ શુભ છે. આ રત્ન શુભ પ્રભાવથી વ્યક્તિને અનેક ગણા લાભ મળે છે અને તેનું સૂતેલું નસીબ અચાનક જાગી શકે છે. કુંભ રાશિના લોકો સોનું પહેરવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ખાસ સોનું બૃહસ્પતિનું ધાતુ છે અને કુંભ રાશિના લોકો માટે તેનું ધારણ કરવું ખાસ સારું માનવામાં આવતું જ નથી. કુંભ રાશિના સ્વામી શનિદેવ છે. પૌરાણિક કથાઓ મુજબ સૂર્ય અને શનિ વચ્ચે પિતા પુત્રનો સંબંધ હોવા છતાં પણ દુશ્મની છે. તેની કુંભ રાશિના લોકોને સોનાના દાગીનાથી હંમેશા દૂર રહેવું જોઈએ. કુંભ રાશિના લોકો ચાંદીની ચેન પણ પહેરી શકે છે, પણ ચાંદી ખાસ કરીને કર્ક રાશિ માટે પણ ફાયદાકારક છે, કારણ કે ચંદ્ર આ રાશિ પર શાસક કરે છે. પરંતુ ચાંદી પહેરવું વૃષભ, તુલા અને કુંભ રાશિ માટે પણ શુભ માનવામાં આવે છે. ચાંદી પહેરવાથી આ રાશિના લોકોને શાંતિ, ભાવનાત્મક સ્થિરતા અનુભવશે. કુંભ રાશિ માટે કયો રંગ લકી છે? કુંભ રાશિ માટે અનુકૂળ રંગ ઇલેક્ટ્રિકલ બ્લુ અથવા ફિરોઝી છે. ઇલેક્ટ્રિકલ બ્લુ સર્જનશીલતા, સ્વતંત્રતા અને પ્રેરણાનું પ્રતીક છે, જે કુંભ રાશિના વ્યક્તિના વ્યક્તિત્વ અને નવીનતાની ઈચ્છાનું પ્રતિબિંબ કરે છે. મિત્રો, આ માહિતી કેવી લાગી તે જરૂર જણાવજો. આગળ પણ આ પ્રકારની રસપ્રદ માહિતી માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખો, જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌ પરિવાર પર બની રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.